જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। બાયડ ધનસુરા હાઈવે પર ધનસુરા જે એક ખેતર છે ત્યાં આ લોકો વસવાટ કરે છે। આપણે આ જે બાળકીઓ છે તે બાળકીઓને હોટલમાં જમાડવા માટે લઈ જઈ રહ્યા છીએ। આપ જોઈ શકો છો। શું નામ બેટા તારું? મારું સંધ્યા। સંધ્યા બનવા જાય છે। શું નામ બેટા તારું? લલિતા। લલિતા બનવા જાય છે। તારું બેટા? હિના। તો આપણી ગાડીમાં સંધ્યા, હિના અને લલિતા ત્રણે બેસી ગયા છે। Yeah. શું ખાવાનું મંગાવવું છે? बटर चपाती 3। स्वीट में गुलाब जामुन है। स्वीट में ये खाने के साथ में पाइनएप्पल रायता हो जाएगा तो चलेगा। बोलो पाइनएप्पल रायता देखो नहीं चलेगा। गुलाब जामुन ऐसा कुछ है तो ये बच्चों खा लेंगे नहीं चलेगा।
દ્વારકાધીજી મહારાજ. અમારું આ 5 જણાનું આ ગ્રુપ છે. અમે આજથી એક નવું અભિયાન ચાલુ કર્યું છે કે નાના જે બાળકો એમને જમાડવા હતા. અમારી દિલની ઈચ્છા હતી, આજે અમે પૂરી કરીએ છીએ. આ છોકરાઓ જમે છે પાછળ. આ અમારા ચિરાગભાઈ છે, વિડીયોનું એડિટ કરશે. આ મહેશભાઈ છે જેમનો પ્લાનિંગ હતો. આ શરદ છે, અમારી ગાડી ચલાવે છે. ને અમારું બીજો એક છોકરો છે ફ્રેન્ડનો, તે બી અમારા જોડે રહેશે. ફાઇનલી મિત્રો બાળકીઓને જમાડી દીધા બાદ હવે અમે ગાડીમાં બેસીને ઘર તરફ જઈએ છીએ. ત્યારે બાળકીઓને જ પૂછીશું કે તેમને હોટલમાં કેવો અનુભવ થયો, જમવાનું કેવું હતું કે નહીં. બેટા, તમને હોટલમાં કેવો અનુભવ થયો, જમવાનું કેવું હતું? સારું હતું. બિલકુલ ચોક્કસથી. બરોબર ખાધું કે નહીં બેટા? ખાધું. હા, તો આ બાળકીઓ છે તેમને હવે તેમના ઘરે ઉતારીશું. ત્યારબાદ ફરીથી આવતા શનિવારે નવા બ્લોગમાં મળીશું, નવા વિસ્તારમાં મળીશું અને નવા બાળકો સાથે મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.